તમે ક્યારેય વિચાર્યું છે કે સરકારનો ખાલી એક નંબર લાખો લોકોની સેલરી કેવી રીતે બદલી શકે છે? બસ આજે આપણે એ જ જાદુઈ નંબરની વાત કરવાના છે જે સેન્ટ્રલ ગવર્મેન્ટના કર્મચારીઓ અને પેન્શનર્સના ભવિષ્યને નક્કી કરે છે. તો ચાલો સીધા પોઈન્ટ પર આવીએ. જેની બધા રાહ જોતા હતા એ નંબર હવે આવી ગયો છે. જુલાઈ 2024થી કેન્દ્રીય સરકારી કર્મચારીઓ અને પેન્શનરો માટે મોંઘવારી ભથ્થું એટલે કે આપણું ડીએ એ ઓફિશિયલી 58% પર ફાઇનલ થયું છે. હા, આ બહુ જ મોટા અને મહત્વના સમાચાર છે. પણ સાચો ખેલ તો હવે શરૂ થાય છે. જાન્યુઆરી 2026 માટે જે પ્રોજેક્શન્સ છે ને એ તો એનાથી પણ વધારે છે, સીધા 60%. અને માની લો આ 60%નું જે આંકડો છે ને એ જ સૌથી ઇમ્પોર્ટન્ટ છે. આ જ નંબર આવનારા આખા દાયકાની દિશા નક્કી કરવાનો છે. પણ આવું કેમ? ચલો આ આખું કોયડું ઉકેલીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો ડીએ ડીઆરનું લેટેસ્ટ અપડેટ, પછી એની ગણતરી પાછળનું આખું ગણિત સમજીશું. એમાં જે મેઇન વસ્તુ છે CPI-IW એના પર વાત કરીશું. અને પછી એ સમજીશું કે જાન્યુઆરી 2026 આટલું બધું ઇમ્પોર્ટન્ટ કેમ છે અને હા, 8મા પગાર પંચ પર એની શું અસર થશે. તો ચાલો શરૂ કરીએ એ મોટા સમાચારથી જેની બધા જ રાહ જોઈ રહ્યા હતા. તો જુઓ, ડિટેલ્સ એકદમ ક્લિયર છે. જુલાઈ 2024 માટે જે ડીએ વધારો છે એ 58% પર ફાઇનલ થઈ ગયો છે. એટલે કે પહેલા જે રેટ હતો એના કરતાં સીધો 3%નો જમ્પ. કેબિનેટે તો ગ્રીન સિગ્નલ આપી દીધું છે. બસ હવે ખાલી ડિપાર્ટમેન્ટ ઓફ એક્સપેન્ડિચર તરફથી ઓફિશિયલ ઓર્ડર આવવાનું જ બાકી છે. પણ આજે 58% કે 60% જેવા નંબર્સ છે એ કંઈ એમનેમ તો નથી આવતા, બરાબર ને? તો સવાલ એ છે કે આ પર્સન્ટેજ નક્કી કઈ રીતે થાય છે? ચાલો હવે એ આખી પ્રોસેસને જરા ડિટેલમાં સમજીએ. સૌથી પહેલાં એ સમજીએ કે આ ડીએ અને ડીઆર છે શું. સિમ્પલ ભાષામાં આ એક જાતનું ફાઇનાન્શિયલ શિલ્ડ છે, એક સુરક્ષા કવચ. સરકાર એના કર્મચારીઓ અને પેન્શનર્સને જે મોંઘવારી વધતી જાય છે ને એની સામે પ્રોટેક્શન આપવા માટે આ એક્સ્ટ્રા પૈસા ચૂકવે છે, જેથી એમની ખરીદવાની તાકાત પર કોઈ અસર ન પડે. હા, બિલકુલ સાચો સવાલ. આ ટકાવારી આવે છે ક્યાંથી? આ કોઈ રેન્ડમ નંબર નથી હોતો. એની પાછળ એકદમ પાક્કી સાયન્ટિફિક મેથડ છે. ચાલો એ ગણતરીનું રહસ્ય ખોલીએ. આ આખી પ્રોસેસને આપણે 3 સહેલા સ્ટેપ્સમાં સમજી શકીએ. પહેલું, દેશના અલગ ખૂણામાંથી રોજબરોજની વસ્તુઓના ભાવનો ડેટા ભેગો કરવામાં આવે છે. બીજું, આ ડેટાના આધારે દર મહિને CPI-IW નામનો એક ઇન્ડેક્સ બને છે. સમજી લો કે આ મોંઘવારી માપવાનો એક કાંટો છે. અને ત્રીજું, છેલ્લા 12 મહિનાના આ ઇન્ડેક્સની એવરેજ કાઢીને એને એક ફિક્સ્ડ ફોર્મ્યુલામાં નાખવામાં આવે છે. અને બસ એમાંથી જ ડીએનો પર્સન્ટેજ નક્કી થઈ જાય છે. હવે આ 3 સ્ટેપ્સમાં એક એવી વસ્તુ છે જેના પર આખું કેલ્ક્યુલેશન ટકેલું છે. ચાલો એના પર ફોકસ કરીએ. આ છે CPI-IW એટલે કે કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્ડસ્ટ્રીયલ વર્કર્સ. અઘરું લાગે છે ને? પણ સાવ સહેલું છે. સમજી લો કે આ સરકારની ઓફિશિયલ શોપિંગ બાસ્કેટ છે. સરકાર દેશના 88 મોટા ઔદ્યોગિક શહેરોમાં જઈને ચેક કરે છે કે સામાન્ય માણસ જે વસ્તુઓ વાપરે છે એ કેટલી મોંઘી થઈ. બસ એના પરથી જ આ ઇન્ડેક્સ બને છે. અને સારા સમાચાર એ છે કે આ CPI-Wનો લેટેસ્ટ ડેટા લેબર બ્યુરોએ હમણાં જ જાહેર કરી દીધો છે, જેના કારણે ભવિષ્યના જે અનુમાનો છે એ હવે વધારે પાક્કા થઈ ગયા છે. હવે જો આપણે આ નંબર્સ પર નજર કરીએ તો મોંઘવારીનો ગ્રાફ સતત ઉપર જ જઈ રહ્યો છે, એ સાફ દેખાય છે. ઓગસ્ટ 2024 માટે તો CPI-IWનો આંકડો 147.8 પર પહોંચી ગયો છે. આ સીધો સંકેત છે કે મોંઘવારી વધી રહી છે. અને એટલે જ આ જ આંકડો જાન્યુઆરી 2026માં ડીએ 60% થશે એ વાતને વધુ મજબૂત બનાવે છે. તો આપણે નંબર્સ જોયા, કેલ્ક્યુલેશન પણ સમજ્યું, પણ હવે સૌથી મોટા સવાલ પર આવીએ છીએ. આ બધી વાતનું લાંબા ગાળે આટલું બધું મહત્વ કેમ છે? હવે જરા ધ્યાનથી સાંભળજો, કારણ કે આ વાત બહુ મોટી છે. જાન્યુઆરી 2026માં ડીએનો જે પણ રેટ હશે એ આવનારા આખા 10 વર્ષ માટે સરકારી પગારનું માળખું કેવું હશે એનો પાયો નાખશે. અહીંથી જ એન્ટ્રી થાય છે 8મા પગાર પંચની. જુઓ,
જ્યારે પણ નવું પે કમિશન બને ત્યારે નવા સેલરી સ્ટ્રક્ચર નક્કી કરે છે અને આ નવા સ્ટ્રક્ચરનો જે સૌથી બેઝિક એટલે કે મિનિમમ પગાર છે ને એ નક્કી કરવા માટે જાન્યુઆરી 2026ના ડીએ રેટનો સીધો ઉપયોગ થશે અને એ મિનિમમ પગાર જ આખા સેલરી સ્ટ્રક્ચરનો ફાઉન્ડેશન સ્ટોન બનશે. હવે એક બહુ જ રસપ્રદ વસ્તુ થવાની છે. જ્યારે 8મો પગાર પંચ લાગુ થશે ને ત્યારે અત્યારે જે ડીએ અલગથી મળે છે, જે કદાચ 60% સુધી પહોંચી જશે, એ અલગ નહીં રહે. એને સીધો બેઝિક સેલરીમાં જ મર્જ કરી દેવામાં આવશે. આનાથી શું થશે? એક નવો અને ઘણો વધારે બેઝિક પગાર બનશે અને ડીએને ફરીથી 0% પર લાવી દેવામાં આવશે. આને જ કહેવાય છે ગ્રેટ ડીએ રીસેટ. તો હવે આગળ શું? ચાલો ભવિષ્યમાં શું થવાનું છે એના પર ફોકસ કરીને આખી વાતને પૂરી કરીએ. તો ચાલો આજના 4 સૌથી ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ ફટાફટ રિવાઇઝ કરી લઈએ. પહેલું, જુલાઈ 2024નું ડીએ 58% પર ફાઇનલ. બીજું, જાન્યુઆરી 2026 સુધીમાં ડીએ 60%ને ટચ કરી શકે છે. ત્રીજું, આ 60%નો આંકડો 8મા પગાર પંચ માટે ગેમ ચેન્જર સાબિત થશે. અને ચોથું, સેલરી સ્ટ્રક્ચરમાં એક મોટો રીસેટ આવી રહ્યો છે. અને છેલ્લે એક મોટો સવાલ જે બધાના મનમાં હશે કે જ્યારે ડીએ 0 થઈ જશે અને બેઝિક સેલરી વધશે ત્યારે આ ફેરફારથી કર્મચારીના હાથમાં જે ટેક હોમ સેલરી આવે છે એના પર ખરેખર શું અસર થશે? શું સાચે જ ફાયદો થશે કે પછી આખું ગણિત કંઈક અલગ જ નીકળશે? આ એવો સવાલ છે જેનો જવાબ તો ભવિષ્ય જ આપશે અને જેના પર સૌની નજર ટકેલી રહેશે.